રાજકોટની કરીએ ચૂંટણી પ્રચાર વચ્ચે નણંદ ભાભી આમને સામને આવ્યા છે। કોંગ્રેસ ભાજપ વચ્ચેના જંગમાં નયનાબા રીવાબા આમને સામને આવ્યા છે। વોર્ડ નંબર 2ની ચૂંટણી લડતા નયનાબાને ભાભી રીવાબાએ શુભકામના પાઠવી। રીવાબાએ નણંદને પહેલા પાઠવી શુભકામના અને પછી શાબ્દિક પ્રહાર કર્યા। એમને ખૂબ જ શુભકામના, પણ જીતશે તો ભાજપ જ તેવો વિશ્વાસ રીવાબાએ વ્યક્ત કર્યો। ભાજપના ઉમેદવારને લોકો જંગી લીડથી જીતાડશે। કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવશે। એમને ખૂબ ખૂબ શુભકામના, પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 24 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। તો ભાભીની શુભકામના પર નણંદ નયનાબાનું નિવેદન સામે આવ્યું। શુભેચ્છા જે પણ આપતું હોય તેનો આભાર। જીત કોને થશે તે તો સમય જ બતાવશે। જડબાતોડ જવાબ કોણ દેશે તે 28 તારીખે ખબર પડશે। કોંગ્રેસ અધ્ધરતાલ વાત નહીં, જમીન પર કરે છે કામ। 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરો ક્યાંય ન દેખાયા। લોકો ભાજપના શાસનથી કંટાળ્યા છે। ભાજપે કામ કર્યું હોત તો દરેક વોર્ડમાં ઉમેદવાર બદલવાની શા માટે જરૂર પડી? આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે। કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર, ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે।